નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું નાજભાઈ સાથે છું. છાપરી ગામના છે, અરવિંદભાઈ છે અમદાવાદમાંથી. આ 67 નંબર કઈ મગફળી છે? 67 નંબર છે. 67 નંબર છે. અને આપ જોઈ શકો બંને બાજુ કપાસ છે, વચ્ચે પાળો બનાવેલો છે. હા, ઈ કપાને પાળો કરેલો છે. પાળા ઉપર મગફળી કરેલી છે અને બહુ સારું ફાલ દેખાઈ રહ્યો છે, પણ છેલ્લો વરસાદ નડી ગયો મને એમ છે. છતાં પણ બહુ નુકસાન નથી, કારણ કે ઉગાવો એટલો દેખાતો નથી અને દોડવા સારા છે. હવે વરસાદ રોકાઈ જાય તો મને એમ લાગે નાજભાઈ બહુ વાંધો નહીં. હા, પાક સારા, બિયારણ તમે જોઈ શકો બહુ સારા ભરાયેલા છે અને સારું ઉત્પાદન મળશે. આમાં તમે કઈ મગફળીમાં માનો કે કપાસના સ્પ્રે હતા, મગફળીના અલગથી સ્પ્રે? હા, અલગથી કરી. એમાં કયા કયા કર્યા? હવે એમાં એક 052 નાખ્યું હતું. આ સાહેબે કીધું એક ઓલું ખાતર કેવું હતું? મેજર સોલ કોટન, ઓલું મેજર સોલ ગ્રાઉન્ડ હા, એક ઈ નાખ્યું હતું અને સલ્ફર નાખી હતી ફોલ્ટી નહીં. એ 3 ડોઝ તમે પોષણના આપ્યા? હા, પોષણના આપ્યા. પછી જ પાળા ચડાવ્યા હતા. કોયા બેહોન તેમે ઈ ત્રણ વસ્તુ નાખી અને પછી લાઠિયા કરીને પાળા ચડાવી દીધા. બરાબર. એટલે એમાં પાક સારો આવે છે, ફૂગ બૂક ઓછી લાગે. ફૂગ ઓછી લાગે છે અને ઉત્પાદન સારું દેખાય. ઉત્પાદન સારું છે. આ તો થોડું વરસાદ રહેશે બે કાળું થઈ ગયું સારું. આપણને આમ જોઈએ ને તો જે તમારો કપાસ છે એ કદાચ 3 મહિનાની આજુબાજુ થઈ ગયો. હા, 3 મહિનાની આજુબાજુ. તો છાવાના કારણે જે એને છાવ લાગે એને કારણે કદાચ મગફળી બહુ થાય નહીં. છતાંય આટલી મગફળી થાય છે. એટલે બહુ સારી વસ્તુ છે. અને હું છે ખોરાક બધે પૂરેપૂરો આપેલો છે, એટલે કે ખોરાક તો ઘટતો નહીં. એટલે કપાસની વચ્ચે મગફળી કરી શકો, પરંતુ હા, ને એની વચ્ચે સરગવાઈ દેખાતા હશે આપણે. આખા 9 વીઘામાં સરગવા. પણ આ બે લાઈન વચ્ચે જ્યારે કપાસમાં મગફળી કરો તો પહેલું ધ્યાન એ રાખવાનું કે પાળો બનાવવાનો. હા, પાળો હોયા બેસતી વખતે પાળો કરી નાખવાનો. હોયા બે પાળા ચડાવી દેવાના. પછી એમાં 05234 ગ્રાઉન્ડનટ, મેજર સોલ, સલ્ફર અને ફૂગના સ્પ્રે મારતા રહેવા પડે. અને સાથે સાથે જે કપાસના સ્પ્રેની દવા તેની ઉપર જાતી હશે, બરાબર? પછી ઓલા બેક્ટેરિયા આવે એ નહીં કહેતા. ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ. હા, પહેલો ડોઝ આનો માર્યો, પછી બીજી દવા ચાલી. એટલે ફૂગ ઓછી દેખાય. હા, ઓછી દેખાય. એમાં 2 કિલો ગોળ નાખવાનો, એ 2 કિલોના પડીકા નાખવાના અને 24 કલાક એને રહેવા દેવાનું. ઘડિયાળની દિવસમાં હકવી અને બીજે દિવસે માંડવી બધી ડોઝ માર્યો. તો તમે પરફેક્ટ ડોઝ માર્યો. તો એનો રિઝલ્ટ છે દોસ્તો. એટલે આટલી મગફળી થઈ જશે, સાથે તમે કપાસ જોઈ શકો બહુ સારો છે. અને પછી છે સરગવો. એટલે 3 પ્રકારની આવક નાજભાઈ ઉભી કરશે. હા, 3 પ્રકારની. અને નાજભાઈ ખુશ એટલે અમે ખુશ. ખુશ. હા, હા. થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર.